ખેડૂત મિત્રોને તો ઘણું લાભદાયક છે। આવી એક દારમડીની ડાળ લઈ લેવાનું તો ચલો। નમસ્કાર મિત્રો, જય ગાર્ડન ટિપ્સ ગુજરાતીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જાણીશું દાડમ વિશે। તો દાડમનું છે ને આપણે બી લગાડીને જો રોપ બનાવીએ ને તો એને ફળ આવતા કમસે કમ 3 વર્ષ લાગે, 3 થી 4 વર્ષે લાગે, પણ આ તો હું 3 વર્ષનું કહું છું। 3 વર્ષ લાગે તો એ 3 વર્ષ ન લાગે, 6 મહિના અથવા તો વર્ષ દિવસમાં તમારે જો ફળ જોતું હોય તો આપણે એક રોપો બનાવતા શીખીશું, કલમ નહીં। જે દાડમડી મોટી હોય ને, જો ભાઈ આવી મોટી દાડમડી હોય ને એમાંથી એક નવો આપણે રોપ બનાવવાનો। એવો ખેડૂત મિત્રોને તો ઘણું લાભદાયક છે, કારણ કે ખેતીવાડીમાં જો શેઢે ઘણા બધા દાડમના રોપ લગાડવા હોય ને, આવી એક દાડમડી હોય તો આમાં એકમાંથી તો અનેક રોપા બનાવી શકીએ, કેટલા અનેક, એટલે ઘણા બધા રોપા બને। અને એ કેવી રીતને બને ને એ તમારે જાણવું હોય તો મારો વિડીયો આખો પૂરો થાય ને ત્યાં સુધી તમે જોતા રહેજો, તો તમને બધાને જાણવા મળશે કે રોપ કેવી રીતને બનાવવો। તો મિત્રો એ રોપ બનાવવામાં છે ને આપણે કાંઈ પણ એક ખર્ચાની જરૂર નથી, આપણે નોર્મલ 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર રોપા બની જાય। તો એ બનાવવો હોય તો એને હું તમને શીખવાડું તો ચલો। તો મિત્રો આપણે આ છે ને એક ઓલું જે કેન આવે ને એ તૂટી ગયેલું કેન પડ્યું હતું, આવું તમારા ઘરે બધાના ઘરે હશે, બધાના ઘરે ખેડૂત મિત્રોને ત્યાં તો મળી જ રહે આવું કેન હોય કે કોઈ પણ ડોલ તૂટલી હોય કે ગમી હોય। અને એ ન હોય તો આપણે જે પોલિથીનની કોથળી આવે એ કોથળી હોય ને તો કોથળી પણ ચાલે। તો કોથળીમાં આવી રીતને ધૂળ ભરી લેવાની, ધૂળ ભર્યા પછી શું કરવાનું એ પણ હું બતાવું, ચાલો। તો મિત્રો આવી એક દારમડીની ડાળ લઈ લેવાની। આ ઘણી બધી દારમડીમાંથી આવી નીચેલી ડાળ નીકળેલી હોય, જો આ બધી હે કે નહીં, આ બધાના રોપા બની શકે, એટલે મેં તમને કીધું ને કે ભાઈ અનેક રોપા બને, આવી ડાળ નીકળે એટલે આવું બનાવી લેવાનું। હવે આવી ડાળ હોય ને આને શું કરવાની, અહીંયા આપણે પહેલાં જોઈ લેવાનું ભાઈ અહીંયા ક્યાં ધૂળમાં દાટી એકાય અને ધૂળમાં દબાવવાની છે। અહીંયા છે ને તો અહીંથી છે ને આપણે અહીંયા નીચે એક આમ શેકો મારવાનો, આવી રીતને આમ કટ લગાવવાની, થોડીક કટ લગાવવાનું, એટલે આમ કરશો ને એટલે જો આવી રીતને તૂટી જાય ડાળ। અહીંથી આજો આ દેખાય આ તૂટી ડાળ, અહીંથી હવે એનું મૂળ બેસવાનું ચાલુ થશે, એટલે આને જમીનમાં અહીંયા આ જે છે ને આ વસ્તુ આને ધૂળ કેવી લેવાની ભાઈ, થોડુંક ખાતર ચાણ્યું હોય એવી આમ સારી આમ ગુણવત્તાવાળી ધૂળ લેવાની, અને આવી રીતને આમ આને દબાવી દેવાની આમ, અને આને બીજી દબાવીને અને ઉપરથી છે ને થોડી બીજી ધૂળ નાખી દેવાની, અંદર ઘણી બધી દબાઈ રહેવી। જો મિત્રો આ ધૂળથી દબાવી દીધું, હવે આની માટે થોડુંક દબાવી દેવાનું, અને આને શું કરવાનું, આ ડાળી છે ને નીકળી ન જાય ને એની માટે આવું ઈંટડું કે ઈંટ કે પછી કોઈ પથ્થર હોય ને એને આવી રીતના મૂકી દેવાનું ઉપર દબાવીને, એટલે હવે આ ડાળ અહીંથી નીકળી ના શકે। અને આને કમસે કમ છે ને આને કમસે કમ 2 મહિનાથી 2.5 મહિના જેવો સમય લાગશે, આને 2-2.5 મહિના, અને એટલે એને છે ને મૂળમાં આખો મૂળનો વિકાસ થાય। આને 1-1.5 મહિનાથી તમે કાપી શકો, પણ એટલું બધું કાપવાથી કદાચ શક્યતા પ્રમાણે સુકાઈ જાય, એટલે મૂળનો વિકાસ એટલો ન થયો, એટલે આને 1.5 થી 2 મહિના જેટલો છે ને સમય લાગે ને, પછી 2 મહિના પછી અહીંથી આ જે ડાળ હોય ને અહીંયા આ ડાળ છે ને આ ડાળ દેખાય એને આવી ધારદાર ચાકુથી આ ડાળ અહીંથી કાપી લેવાની, કાપ્યા પછી આ રોપ આ ડબલુમાંથી કાપી અને કોઈ પણ જગ્યાએ તમે છે ને આને લગાવી શકો। અને વધારે સરળ આ મારી પાસે અત્યારે આ ડબલું હતું એટલે મેં આ નાખ્યું, પણ આની જગ્યાએ છે ને કોથળીની જે ઠેલી આવે ને આપણે આ જે કલમની ઠેલી હોય કે અથવા આપણે જે શાખાંડની ઠેલી આવે એ ઠેલીને એમાં તમે લગાડો ને તો વધારે સારું પડે, કેમ કે અહીંથી કાપ્યા પછી ખેતીવાડીમાં લગાવવા માટે જબલું હોય ને જે કોથળી એને તોડી અને લગાવી દેવાય, આને તોડવામાં થોડીક મુશ્કેલ પડી જાય, એટલે એનું રાખજો, એટલે આ બેક રાખવાનું ઓછું। અને જો આ જે વસ્તુ છે ને આમાં હવે ટૂંક સમયમાં દાડમ પણ બેસવા લાગશે, કેમ કે ડાળી આની નાની છે ને એ દાડમ બેસવા લાગે ને એને તમારે રાખવાના નહીં, કાપી કાઢવાના, કારણ કે દાડમ બેસશે ને તો બધું પોષણ અહીંયા આવી આવે, એટલે એને મૂળમાં પોષણ મળતું ઓછું થઈ જાય, એટલે આમાં મૂળ બેસવાની સંભાવના થોડી ઓછી પડી જાય। તો મિત્રો આજે મેં તમને કીધું કે ભાઈ રોપ કેવી રીતને બને ને આપણે જે મેં તમને બનાવતા શીખવાડ્યું એનું રિઝલ્ટ 2 મહિના પછી હું તમને છે ને મૂળ સાથે દેખાડીશ કાઢીને કે આના મૂળ જો વિકાસ એટલો થયેલો છે, એ 2 મહિના પછી શોર્ટ વિડીયોમાં હું તમને નાખી દઈશ, તો બધા જોવાનું ભૂલતા નહીં। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ આપણે નવા વિડીયોમાં, બાય બાય।